સાહેબ આયા આનંદ આપણે કોઈને કહેવું નથી પડતું કે આપણે આનંદ કરવો છે. અહીંયા માત્ર ને માત્ર આનંદ એટલે થાય છે કારણ કે આ સંતની ભૂમિ છે સાહેબ. આ સંત ધરા છે. અહીંયા સંત એવા શ્રી આંબેવગીરના આજે એમ કહેવાય કે રૂડા એવા એના ભજન, એના કીર્તનો, એનો ભાવ, એની ભક્તિ. અને આપણે બધાએ તો હું તો એમ કહું કે હજી તો હું છે રાજકોટ રહું છું સાહેબ, પણ તમે બધા કેટલા બધા ભાગ્યશાળી હશો કે તમારા ગામની અંદર પાદરની અંદર આ ઠાકર પૂરો પડ્યો સાહેબ. એ કદાચ આવતો જન્મ ભગવાન કદાચ ઠાકર આવીને માગે ને કે તારે આવતો જન્મ ક્યાં જોઈ છે, ત્યારે આવતો જન્મ એમ કેજો કે અમને અમારા પાડની અંદર દેજો. હે ઠાકર, કદાચ આવતો જન્મ મળે ને તો અમારા પાડની અંદર દેજે. અને એ ઠાકર પાડમાં એટલે માગું છું કારણ કે અમારા પાડની આ ભૂમિની અંદર અમારા આંબેવગી મહારાજે તારા ભજન કીધા છે. મારા બાપ એ ઠાકર, તને તારું વૃંદાવન, તને તારું ગોકુળિયું, તને તારું મથુરા, તને તારી દ્વારિકા આ બધુંય ભૂલું પાડી અને અમારી આ ભૂમિ ઉપર લઈ આવ્યો. એટલે કદાચ જો આવતો જન્મ દે ને તો આ ધરા ઉપર દેજે સાહેબ. તમે એટલા બધા ભાગ્યશાળી છો કે તમારા આંગણાની અંદર આ ઠાકર તમારા આંગણાની અંદર ભૂલો પડ્યો.